જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ। સૌપ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગાસિયા આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। જો ખેડૂત ભાઈઓ આપ અમારો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો જેવી રીતે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે એવી રીતે આપ પણ આપના મોબાઈલની અંદર કાળા કલરનું બટન એટલે કે જેના ઉપર સબસ્ક્રાઇબ લખેલું છે સબસ્ક્રાઇબના બટન ઉપર ફટાફટ જઈ અને ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ વિડીયો છે એ વિડીયો આપ સુધી ત્વરિત મળતા રહે અને આપના ફોનની અંદર મળતા રહે। તો ખેડૂત ભાઈઓ, આજે આપ સૌમાંથી ઘણા બધા ખેડૂત ભાઈઓની કમેન્ટ્સ હતી કે જે મેં ગયો વિડીયો મૂક્યો હતો કે એ વિડીયોની અંદર આપણે માહિતી આપવામાં આવી હતી એક ખૂબ સારા એવા ખાતર એટલે કે માઇકોર સુપર નામના ખાતરની। તો આ વિડીયો છે મારા ઘણા બધા ખેડૂત ભાઈઓ જોયો અને આ વિડીયો જોઈને ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન આવ્યા અને કમેન્ટ્સ પણ હતી કે સાહેબ અમારે આના વિશે વધુ જાણવું અથવા તો અમારે આના રિઝલ્ટ જોવા છે। તો ખેડૂત ભાઈઓ, મારો જે પાછલો વિડીયો હતો તે વિડીયો હતો કે ખાતર એક કામ અને આ વિડીયો જો આપે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની લિંક મોકલી આપી છે, તો ત્વરિત આપ એ વિડીયો પણ એકવાર જોજો। અને સાથે સાથે આજે ઘણા બધા એવા ખેડૂત ભાઈઓની કમેન્ટ્સ પણ હતી કે સાહેબ આજે તમે જે કંઈ પણ રિઝલ્ટ બતાવો છો તો એ રિઝલ્ટ છે એનું પહેલાંના ફોટા અને પછીના અમને આવી રીતે બતાવો। તો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ અમે એ રીતે જ અમારા વિડીયો બનાવતા હોઈએ છીએ કે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે કોઈ ખેડૂત ભાઈઓ વાપર્યું હોય તો એમનો અમને ફોન આવતો હોય છે અથવા તો અમે એમની વાડીએ ગયા હોય ત્યારે તેઓ તેમના અનુભવ કહેતા હોય છે। તો ઘણીવાર છંટકાવ પહેલાંની જે કંઈ પરિસ્થિતિ હોય એના વિડીયો અથવા તો ફોટોગ્રાફ અમારી પાસે હોતા નથી, પરંતુ જો આપ પણ આપના અનુભવ અમને શેર કરવા માગો તો આપ પણ અમને પહેલાંના અને ત્યારબાદના ફોટા મોકલી શકો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર અમે તે પણ આ વિડીયોની માધ્યમ થ્રુ મૂકી શકીએ। તો ખેડૂત ભાઈઓ, આજે અમે એક એવા ખેડૂત ભાઈની વાડીએ ગયા હતા કે જેમને મારો આ વિડીયો એટલે કે ખાતર એક કામ અને આ જોયો હતો ને ત્યારબાદ અમને ફોન આવ્યો હતો કે સાહેબ હું મારા ખેતરની અંદર માઇકોર સુપર મેં વાપર્યું છે, તો આપ પણ એના રિઝલ્ટ જોવા માટે આવો। તો ખેડૂત ભાઈઓ, આપ જોવો છો એ રીતે ગૂગલ મેપ ઉપર આ અમે આજે જે ગયા હતા એ છે તરસરા ગામ કે જે તળાજા તાલુકાનું ભાવનગર જિલ્લાનું ગામ છે। તો આપ જેવી રીતે ગૂગલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગૂગલ મેપ ઉપર જોઈ શકો છો એ રીતે સાવ દરિયાને અડીને આવેલું ગામ છે અને તે ગામને એટલે કે જે ખેડૂતભાઈની વાડીએ ગયા હતા એ ખેડૂતભાઈનું ખેતર અડધા કિલોમીટરના અંતરે છે દરિયાથી। અને એ ખેડૂતભાઈનું નામ છે ભરતભાઈ ઉગાભાઈ, ગામ છે તરસરા અને તાલુકો છે તળાજા અને જિલ્લો છે ભાવનગર। અને એમણે પોતાના ખેતરની અંદર માઇકોર સુપરના ખાતરનો વપરાશ કર્યો હતો, પરંતુ આજે એ પરિસ્થિતિ અમે તમને બતાવવા માંગીએ છીએ કે એ વિસ્તારની પરિસ્થિતિ કેવી હતી। જેવી રીતે મારી સ્ક્રીન ઉપર વિડીયો જોવો છો એ રીતે અત્યારે ત્યાં હાલની કપાસની પરિસ્થિતિ એવડી છે કે એટલે આપ જોઈ શકો ગોઠણ સુધીના પણ કપાસ થયા નથી। આજે ભરતભાઈ સાથે અમારે વાત થઈ ત્યારે ભરતભાઈને કીધું ભરતભાઈ સાથે મળીને વિડીયો બનાવીએ, તમે પણ અમારા ખેડૂતભાઈને માહિતી આપો। તો ભરતભાઈ કહે કે સાહેબ અમને આ બધું ન ફાવે, કે આજે અમને ખાલી એટલી ખબર પડે કે રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું, પણ અમારા વતી એટલે કે ભરતભાઈ વતી આજે હું તમને એમના અનુભવ જણાવવાનો છું। સાથે સાથે આજે ભરતભાઈ અમને જણાવતા હતા કે સાહેબ અમારા વિસ્તારની અંદર વરસાદ બંધ જ નથી થયો અને દરિયાકાંઠાની નજીકની જમીન છે એટલે આપને પણ ખબર હોય કે ત્યાંનું પાણી કેવું હોય અને ત્યાંની જમીન કેવી હોય। પણ ખેડૂત ભાઈઓ, જે રીતે અમને ભરતભાઈ વાત કરતા હતા કે એ રીતે ત્યાંની જે જમીન છે અમે એમના વાડી સુધી ગયા તો વાડી સુધી ટુ વ્હીલ પણ ન જઈ શકે એટલી પરિસ્થિતિ ગંભીર હતી। એટલે કે રસ્તાની અંદરથી રેસ આપણે જેને કહેતા હોય કે રેસ ફૂટી ગયા જમીનની અંદરથી, એ રીતની જમીનની અંદરથી જ એકલું પાણી બહાર આવે। તો ખેડૂત ભાઈઓ, જેવી રીતે મારી સ્ક્રીનની અંદર આપ જોઈ રહ્યા છો કે આ ભરતભાઈનું ખેતર છે ને ભરતભાઈના ખેતરની અંદર કેટલું પાણી ભરાયેલું છે, છતાં પણ એમનો કપાસ છે સુકાણો નથી ને અડીખમ ઊભો છે। અને એ સાથે સાથે ભરતભાઈ અમને જણાવે કે સાહેબ આવા વરસાદની અંદર દરેક વર્ષે અમારે 5 થી 7 વીઘાનો કપાસ છે એ ફેલ થાય જ છે, પરંતુ આ વખતે અમે અમારા ખેતરની અંદર માઇકોર સુપર વાપર્યું છે એટલે અમને એનો ફાયદો થયો, એટલે તમને અમે વાડીએ બોલાવ્યા અને અમે તમને રિઝલ્ટ બતાવવા માંગીએ। અને તો ખેડૂત ભાઈઓ, બીજો વિડીયો છે એ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આની અંદર તમને રીતસરનો તફાવત જોવા મળશે કે કઈ પ્રકારની જમીન છે અને કઈ પ્રકારના કપાસ છે। તમે કપાસ જોઈ રહ્યા છો એ બાજુનું ખેતર છે કે એની અંદર કપાસની પરિસ્થિતિ કેવી છે કે કપાસ સાવ નીચો છે અને એકદમ પાણી ભરાઈ ગયેલું છે અને રેશક પડવું છે, પરંતુ ભરતભાઈના ખેતરની અંદર બાજુનું જ જો તમે જોવો છો કે એની અંદર કેવો સરસ મજાનો કપાસ ઊભો છે અને હાઈ ક્લાસ ઊભો છે, એની અંદર ફૂટ પણ સારી છે અને એની અંદર ફ્લાવરિંગ પણ સારું છે।
ભરતભાઈ અમને જણાવે છે કે સાહેબ હું 2 વર્ષથી આ ખાતરનો વપરાશ કરું છું અને અમારા આસપાસના વિસ્તારની અંદર અમે 15 મણથી વધારે કપાસ નથી લઈ શકતા, પરંતુ ગઈ સાલ મેં ખાલી કે અનુભવ માટે 2 વીઘાની અંદર વાપર્યું હતું. એ 2 વીઘાની અંદર સાહેબ કે 50 મણનો મેં કપાસનો ઉતારો લીધો. તો ખેડૂતભાઈ આવી જમીનની અંદરથી પણ જો ખેડૂતભાઈઓ માઇક્રો સુપરનો વપરાશ કરી અને 2 વીઘામાંથી 50 મણ એટલે કે 1 વીઘે 25 મણનો જો ઉતારો લેતા હોય તો ખેડૂતભાઈઓ આપને પણ ખબર છે કે આપણી જમીન કેવી છે અને આપણી જમીનની અંદર જો માઇક્રો સુપરનો વપરાશ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર કેટલો ફાયદો આપણને થાય. અને સાથે સાથે બીજું એક વસ્તુ ખેડૂતભાઈઓ તમને જણાવવા માગું છું કે માઇક્રો સુપર છે એ 100% ઓર્ગેનિક ખાતર છે. આજે માઇક્રો સુપરનું જે માપ છે એ 2.5 વીઘાની અંદર 4 કિલોનું માપ હોય છે ખેડૂતભાઈઓ. આજે જેવું આપણે એને કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકો. હવે શિયાળુ સિઝન નજીક આવે એટલે શિયાળુ પાક આપણે વાવવાના હોય, ઘઉં વાવશું, ચણા વાવશું, જીરું વાવશું, તો આવા બધા પાકની અંદર તમે પાયાની અંદર પણ માઇક્રો સુપર વાપરી શકો છો. અને એ સાથે સાથે આપણે અત્યારે કપાસની પરિસ્થિતિ એટલે કે કપાસની અવસ્થા કોઈ પણ હોય તો આપ કોઈ પણ કપાસની અવસ્થાએ પણ છાંટી શકો છો. જેવી રીતે ઘણા બધા ખેડૂતભાઈનો પ્રશ્ન હતો કે સાહેબ માઇક્રો સુપર છે એ કોઈ પણ રાસાયણિક ખાતર સાથે મેળવી શકાય કે ન મેળવી શકાય. તો ખેડૂતભાઈ આપને જણાવી દઉં કે માઇક્રો સુપર જે ખાતર છે એ તમે યુરિયા સાથે 20-20-0-13 સાથે કે 12-32-16 સાથે અથવા તો DAP સાથે આપ એને પાયાની અંદર પણ વાપરી શકો છો. પણ જ્યારે આપ એમને વાપરો ત્યારે જે પ્રમાણે એટલે કે જેટલી દત્તાની અંદર પાયામાં વાપરવાના હોય અથવા તો તમે મિક્સ કરી અને પાળા ચડાવતી વખતે નાખવાના હોય અથવા તો કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને નાખવાના હોય તો આપણે ખાલી કાળજી એક એવી રાખવાની છે કે જેટલું આપણે વારાફરતી એટલે કે એકવાર થાય અને આપણે પાછા આવી જઈએ ત્યાં સુધીનું જેટલું ખાતર નાખવાનું હોય તો એટલું ખાતર સાથે મિક્સ કરીને જ આપણે વાપરવું. એક સાથે એ 5 વીઘાનું કે 3 વીઘાનું કે 10 વીઘાનું આપણે ભેળવવાનું નથી. આ વસ્તુની ખાસ આપણે કાળજી રાખવાની છે. અને બીજું કોની સાથે વાપરી શકાય નહીં તો ખાસ ખેડૂતભાઈઓ જે કોઈ ખેડૂતભાઈઓ સલ્ફરનો ઉપયોગ કરતા હોય, સલ્ફર 80% અથવા સલ્ફર 90% અથવા તો કોઈ પણ ફૂગનાશકનો વપરાશ કરતા હોય, જેવી રીતે કાર્બનની જેમ મેન્કોજેબ હોય અથવા કોપર ઓક્સી ક્લોરાઇડ હોય, તો આવી કોઈ પણ દવા સાથે તમારે માઇક્રો સુપર છે એ મિક્સ કરવાનું નથી. બને ત્યાં સુધી જો આ માઇક્રો સુપર આપ રેતી, માટી, વેકરો અથવા તો એરડીનો ખોળ, લીંબોડીનો ખોળ અથવા તો છાણિયું ખાતર સાથે આપ મિક્સ કરીને નાખો. આ ન કરી શકતા હોય તો આપ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી અને વાપરી શકો છો. જે માઇક્રો સુપર ખાતર છે એ માઇકોરાઇઝા અર્બસ્કુલાસ ફંજાઈ નામની જે ફાયદાકારક ફૂગ છે એમનો એક સમૂહ છે કે જે જમીનની અંદર જઈ અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવાની કામ કરે છે અને સાથે સાથે જમીનની અંદર રહેલા પોષક તત્વોને લઈ અને પાકને આપવાનું કામ કરે છે. આ સાથે સાથે જમીનની સુધારો પણ ઘણો એવો સારો થાય, જમીનની ભરભરતા વધે છે, જમીનનો ફળદ્રુપતા વધે છે. આનો વિસ્તૃત ચર્ચા હું તમને આના પછીના વિડીયોની અંદર કરીશ. સાથે સાથે ઓર્ગેનિક કાર્બન શું છે અથવા કાર્બન નાઇટ્રોજનનો રેશિયો કેટલો હોવો જોઈએ, તો આ ઘણા બધા ટોપિક છે કે જેવો ખેડૂતભાઈઓ મને પૂછતા હતા. તો એમનું ટૂંક સમયની અંદર હું એક નવા વિડીયો લઈને આવી રહ્યો છું. તો જો આપને પણ જાણવાની ઈચ્છા હોય અને માઇક્રો સુપર ઉપર તમારે વધારે જાણવાની ઈચ્છા હોય અને વધારે રિઝલ્ટ જોવાની ઈચ્છા હોય તો આપ ફટાફટ અમારી ચેનલને એટલે કે ખેતી જગતની વાતોને સબસ્ક્રાઇબ કરી દો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને આપના જે કંઈ પણ પ્રશ્ન હોય અથવા તો આપે જો માઇક્રો સુપર વાપર્યું હોય તો નીચે કોમેન્ટની અંદર આપને કેવા રિઝલ્ટ લાગ્યા અને આપના જેવો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપ કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આ સિવાય જો નીચે સ્ક્રીન ઉપર દેખાય એ મારો સંપર્ક નંબર છે. આ વોટ્સઅપની અંદર આપ મેસેજ કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સચોટ નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરીશું. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ચાલો અત્યારે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.